ઈડર તાલુકાના ઉમેદગઢ ગામમાં ધનુર્માસનો પવિત્ર માસ શરૂ થતાં જ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ધનુર્માસ દરમિયાન ગામના ભક્તો દ્વારા દરરોજ વહેલી પરોઢે 1 મહિના સુધી ભગવાન શ્રી રામના નામની મહામંત્ર રામધૂન આયોજન કરવામાં આવ્યું છે. ધનુર્માસના પ્રારંભે અનેક ભક્તોએ ઉત્સાહપૂર્વક રામધૂનમાં ભાગ લીધો હતો. કેટલાક ભક્તો રામજી મંદિરે એકત્રિત થઈ રામ નામનો જાપ કરતા નજરે પડ્યા છે, જ્યારે કેટલાક ભક્તો શ્રી સ્વામિનારાયણ મંદિરે મહામંત્ર ધૂનમાં જોડાયા હતા. સમગ્ર ગામમાં ધાર્મિક આસ્થા અને ભક્તિનો માહોલ છવાયો છે. ધનુર્માસ દરમિયાન રોજ સવારે યોજાતી રામધૂનથી ગામમાં આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થઈ રહ્યો છે. ભક્તોનું માનવું છે કે આ પવિત્ર માસમાં રામ નામ સ્મરણથી મનને શાંતિ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ ધાર્મિક કાર્યક્રમમાં ગામના તમામ વર્ગના લોકો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે.